हरे हरे पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरि अनंत हरि कथा अनंत। जेम भगवान अनंत छे एम भगवाननी कथाओ पण अनंत छे। भारत वर्षनी अंदर सदैवने माटे कहे छे बे गंगा अविरत वहे छे। एक हरिद्वारनी अंदर गंगानो प्रवाह ए अविरत वहे छे अने लोकोना पापने बाળી नाखे छे। तो एक हरिद्वारनी गंगा वहे छे अने एक भागवत कथा गंगा सुखदेवजी जेवा समर्थ गुरुओना मुखमांथी वहेती वहेती परीक्षित जेवा श्रोताओना हृदयनी अंदर ए कथा स्थिर थाय छे। आ बे गंगा छे, एक हरिद्वारनी गंगा अने एक भागवत रूपी कथा गंगा। आ बन्ने में थोड़ो डिफरन्स है। हरिद्वारनी गंगा में स्नान करवा जवुं होय तो थोड़ो संपत्तिनो खर्च करवो पड़े, थोड़ो समय काढवो पड़े। हरिद्वारनी गंगा में स्नान करवा माटे त्यां जवुं पड़े। एटलाथी पूरतुं नथी। हरिद्वारनी गंगा में स्नान करवा माटे आपनुं स्वास्थ्य सारुं जोईए। टाढियो ताव चढ़्यो होय तो गंगा में धूबका न मारी शकीए। हरिद्वारनी गंगा में स्नान करवा माटे स्वास्थ्य बरोबर होय अने पाछो एमां भरोसो भळे के आ मां छे, आ गंगा छे। मानो तो मैं गंगा मां हूं, ना मानो तो बहता पानी। मारा पापने धोई नाखशे, भुक्तिम च मुक्तिम च ददासि नित्यम। आ भरोसो होय ने त्यारे गंगा स्नाननुं पुण्य मळे। पण भागवती भागीरथी गंगा आपणा आंगणे आवे छे। આપણે બસ ઘરેથી ખાલી એટલું કષ્ટ લેવાનું છે કે કથા પંડાલ સુધી પહોંચવાનું છે। ઓલી ગંગા છે એ આપણા પાપને ધોવે છે। આ ભાગવત રૂપી કથા ગંગા એવી છે કે પાપ કરવાની વૃત્તિને ધોઈ નાખે છે। આ કથા ગંગા એવી છે કે માણસના વિચારોને શુદ્ધ કરે છે, વિચારોને પવિત્ર કરે છે। 7 દિવસની કથા વિરામ થઈ ગઈ એટલે એમ ન માની લેવું કે ભાઈ ખાઈ પી ભજન કરી આનંદ કર્યું બધું આ પૂરું થઈ ગયું। आ 7 दिवसनी कथा घणा लोकोने जीवन जीववानी चावी आपीने जशे। कथानी ए ताकात होय छे। एक साचो मार्ग बतावशे आ कथा। कारण के आ ग्रंथ, आ पुस्तक नथी, आ ठाकुरजीनुं मस्तक छे। आ साक्षात गोविंदनुं स्वरूप छे। एक माणसाईनो दीवो प्रगटावशे आ कथा। अजवाड़ू फैलावी जाणे सुंदर मजानुं फानस, जे बीजा माटे जीवी जाणे एनु नाम छे मानस। अनमोल तेरा जीवन यूं ही गवा रहा है। 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 किस ओर तेरी मंजिल
એક સાચા માણસ થઈને મરીએ. માનવતા આવે આપણી અંદર. ખેડૂત હોય ને, ખેડૂત એના બળદને ખીલે બાંધી દે. હવે એ બળદમાં એટલી તાકાત છે કે એવા એક ખીલા નહીં, એવા 10 ખીલા ઉખેડી નાખે. એટલી તાકાત એ બળદની અંદર છે. પણ એ ખીલા ઉખેડ્યા પછી, એ બાંધી દીધા પછી આજ દિવસમાં કોઈ બળદે ક્યારેય ખીલા ઉખેડ્યા નથી. શું કામ? કે બળદને ખબર છે કે મને મારા માલિકે અહીંયા બાંધ્યો છે, હવે મારે અહીંયાથી આડાવડું જવાય નહીં. એને ખબર છે. અને એ જગ્યાએ માણસને એમ કીધું હોય કે અહીંયા 10 મિનિટ બેસજે, 5 મિનિટ ન થાય તો વીરપુર હામો મળે. માણસની અંદર માણસાઈ પ્રગટાવવા માટે આ વિચારો છે, આ કથા છે, સત્સંગ છે. આમાંથી કંઈક 5 એવી સારી વાતો આપણા જીવનને સ્પર્શ કરી જાય, જીવનમાં ઉતરી જાય અને એ રીતના આપણું જીવન દિવ્ય બની જાય તો કહે છે આ ખર્ચ સફળ થઈ જાય. દિવંગત આત્માઓ જે પિતૃઓ છે એનો આત્મા રાજી થઈ જાય, અને એનો આત્મા રાજી થઈ જાય એટલે એને ગતિ મળી જાય. તો સવારના કથા સત્રમાં આપણે ગિરિરાજજીના પ્રાગટ્ય, ભગવાન ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કરે કથા જોઈ. આગળની કથા સમજાવતા કહે, ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે ભગવાનની આ લીલા હતી. કહે આખા વિશ્વનું કોઈ મૂળ હોય તો એ ધર્મ છે, ધર્મનું કોઈ મૂળ હોય તો વેદ છે, વેદનું કોઈ મૂળ હોય તો એ ભાગવત છે, ભાગવતનું કોઈ મૂળ હોય તો એ દશમ સ્કંદ છે, અને દસમા સ્કંદનું કોઈ મૂળ હોય તો એ રાસ પંચાધ્યાય છે. હવે ભગવાન એ રાસલીલાની કથા કરવા જાય છે. તો આખા વિશ્વનું કોઈ મૂળ હોય તો એ ધર્મ છે, ધર્મ ન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ધર્મ હોય ને તો એ સત્ય છે. જીવનમાં સત્યનું પાલન કરીએ, સત્યનું આચરણ કરીએ. હવે સત્ય એટલે શું? આપણે મોટા ભાગે એવું માની બેઠા છીએ કે ભાઈ સત્ય એટલે જેવું હોય એવું બોલી દેવું ને એનું નામ સત્ય. આપણે બધા અમે આવી જાય ને તમે આવી જાઓ, આપણે એવી જ વ્યાખ્યા કરી કે ભાઈ જેવું હોય એ બોલી જવું એનું નામ સત્ય. એક પણ શબ્દ આડાવડો ન બોલવો એનું નામ સત્ય. હવે જેવું હોય એવું બોલી જવું એને જો આપણે સત્ય માનતા હોય તો એક વાતનો વિચાર કરવો જોઈએ. માની લો કે કોઈ ગાયનો હત્યારો હોય, ગાયને મારવા માટે થઈ અને નીકળો હોય. હવે ગાય કઈ શેરીમાં ગઈ છે એની આપણને ખબર છે, એ માણસ ભૂલી ગયો કે ગાય કઈ બાજુ ગઈ. હવે આપણને પૂછે કે ભાઈ ગાય કઈ બાજુ ગઈ, હવે ત્યારે આપણે એવી જીદ કરીએ કે ભાઈ હું કોઈ દી ખોટું ન બોલું હો જિંદગીમાં, હું સાચું જ બોલું. જે બાજુ ગાય ગઈ હોય એ બાજુ હત્યારાને મોકલી દઈએ અને હત્યારો ગાયને મારી નાખે તો પાપ કોને લાગે? આંગળી ચીંધવાનું પુણ્ય હોય એમ આંગળી ચીંધવાનું પાપ એ લાગે ને. પણ કદાચ એને બીજી બાજુ મોકલી દઈએ અને ગાય બચી જાય તો પુણ્ય મળે. તો ત્યારે એવી જીદ ન ચાલે કે ભાઈ હું તો સાચું જ બોલું, હું કોઈ દી ખોટું ન બોલું. તો જેવું હોય એવું બોલી દેવું એ ખાલી જીભનું સત્ય છે, વ્યવહાર જગતનું સત્ય નથી. વ્યવહારનું સત્ય એને કહેવાય કે જે વર્તન આપણને નથી ગમતું, જે તકલીફ આપણાથી સહન નથી થતી એવી તકલીફ બીજાને ન આપીએ ને, આને વ્યવહારનું સત્ય કહેવાય. મને કોઈ ગાળ દે મને નથી ગમતું તો મારે બીજાને ગાળ ન દેવી જોઈએ. મને કોઈ છેતરે મને ન ગમે તો મારે બીજાને ન છેતરવો જોઈએ. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે એ મને નથી ગમતું તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આ વ્યવહારનું સત્ય છે. ટૂંકમાં જે વર્તન આપણને નથી ગમતું એવું વર્તન બીજા સાથે ન કરીએ. આપણા સિવાય આ દુનિયામાં બીજા લોકો પણ જીવે છે એને ધ્યાનમાં રાખીને જીવન જીવીએ ને, આ વ્યવહારનું સત્ય છે. પણ તકલીફ આપણી એ છે કે આપણને કોક છેતરી જાય તો આપણને તરત ક્રોધ આવી જાય, આપણે કોકને છેતરી લઈએ તો રાજી થઈ જાય. શાકભાજી લઈને બેન ઘરે આવ્યા ને એટલે રાડો પાડવા માંડ્યા. કેવા છે માણસો, કોઈનામાં નીતિ નથી, કોઈનામાં ધર્મ જેવું રહ્યું નથી, ચારે બાજુ કળિયુગ આવી ગયો છે. એના ઘરવાળા કે શું રાડો પાડો છો? અરે શાકભાજી લેવા ગઈ હતી, સોની નોટ આપી, 50 રૂપિયાનું શાકભાજી લીધું, 50 રૂપિયા એને પાછા આપ્યા મને. અરે તો એમાં શું ખોટું થયું છે? એમાં ક્યાં અધર્મ? સારું જ થયું ને 50. અરે નોટ પટ્ટીવાળી આપી દીધી છે. અરે પણ એમાં આ અધર્મ ને અનીતિ ને આ બધું ક્યાં આવી ગયું? લાવી પટ્ટીવાળી 50ની નોટ મને દે. કીધું તમે શું કરશો? અરે કાંઈ નહીં, નંદાણીયા પરિવારને અહીંયા ભાગવત કથા બેઠી જ છે અને ગોરબાપાને આરતી થાળી ફરવાની જ છે, એમાં આટલી બધી હું રાડો પાડે?
કોક આપણને છેતરી જાય તો કલયુગ આવી ગયો. આપણે કોકની પટ્ટીવાળી નોટ ગોરબાપાની થાળીમાં જાય તો કે હાશ ગઈ વો હચવાઈ ગઈ નોટ, અને બાજુવાળાને એમ થાય 50 રૂપિયાનું દાન કરી દીધું. જે વ્યવહાર, જે વર્તન આપણને નથી ગમતું એવું વર્તન બીજા સાથે ન કરીએ. આને જીવનનું સાચું સત્ય કહેવાય. તો આખા વિશ્વનું કોઈ મૂળ હોય તો એ ધર્મ છે, ધર્મનું કોઈ મૂળ હોય તો એ સત્ય છે. સત્ય, તપ, પવિત્રતા અને દયા આ ધર્મના 4 ચરણ છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે ગોપીજનોની સાથે રાસલીલા કરે છે. ભાગવતકાર વર્ણન કરતા કહે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશમસ્ત્રિય જ્ઞાન વૈરાગ્ય યોસ્યૈવ ષડાંગ ભગહિતેરણા. ભગવાન એ ગોપીઓની સાથે રાસ રમવા માટે થઈ અને ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, જેની અંદર 6 બાબત હોય ને એને ભગવાન કહેવાય. એક તો ઐશ્વર્ય હોય, બીજું ધર્મ હોય, ત્રીજું યશ હોય, ચોથું જ્ઞાન હોય, સ્ત્રી કેતા લક્ષ્મી હોય, અને આ બધું હોવા છતાં જેના જીવનમાં વૈરાગ્ય હોય ને એ ભૂમિકાને ભગવાનની ભૂમિકા કહેવાય. એ ભગવાન છે. એવા ભગવાન ગોપીઓને ભગવાન પોતાનો અનુભવ કરાવવા માટે થઈ અને રાસલીલાની રચના કરે છે, રાસ રમે છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્માના મિલનની એકતાની વાત છે એટલે રાસલીલા. રાસ એ પ્રભુનો શ્વાસ છે. જેવી રીતના દૂધની અંદર પાણી મેળવીએ એટલે એ પાણીને દૂધનો સ્વાદ મળે, દૂધનો રંગ મળે, અને દૂધની કિંમતે એ પાણી વેચાઈ જાય. તો જેમ દૂધ અને પાણીની મિત્રતા થઈ જાય ને એમ આત્મા અને પરમાત્માની મિત્રતા છે, જીવ અને શિવની મિત્રતા છે. પણ એ પાણી મેળવેલા દૂધની અંદર એક છાશનું ટીપું પડે એટલે દૂધ અલગ થઈ જાય ને પાણી અલગ થઈ જાય. એમ આત્મા અને પરમાત્મા બે એક જ છે. પણ આમાં જ્યારે ખટાશ પડે, ઈર્ષાની, દ્વેષની, રાગની, અભિમાનની, આ ખટાશ જ્યારે જીવમાં આવે ને ત્યારે જીવ છે ને એ ઈશ્વરથી જુદો પડી જાય છે. નહીતર આત્મા અને પરમાત્મા અલગ નથી, બે એક જ છે. આપણી અંદર જ પરમાત્મા છે, બહાર શોધવાની જરૂર નથી. કોઈના ભલા માટે ખુદને ખર્ચ કર, ભગવાન ક્યાંય બહાર નથી, ખુદમાં સર્ચ કર. બહાર શોધતા હોઈએ પણ ભગવાન ખરેખર આપણી અંદર જ છે. સબ ઘટ મેરો સાયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વો ઘટકી જા ઘટ પરગટ હોય. ભગવાનને પ્રગટ કરવાના છે, એ આપણી અંદર જ છે. માઇકલ એન્જલો વિશ્વ વિખ્યાત શિલ્પીકાર થઈ ગયા. એણે સુંદર મજાની મૂર્તિ તૈયાર કરી. બધા લોકોએ મૂર્તિના દર્શન કરી માઇકલ એન્જલોને પ્રશંસાના પુષ્પોથી વધાવ્યા છે. બધા એટલા વખાણ કરવા માંડ્યા. કોઈ માણસે એની પીઠ થાબડીને કીધું કે વાહ, તમે અદ્ભુત મૂર્તિ બનાવી છે. માઇકલ એન્જલોએ બહુ વિનમ્ર જવાબ આપ્યો, ભાઈ મેં મૂર્તિ બનાવી નથી. મૂર્તિ તો આ પથ્થરમાં જ છુપાયેલી હતી, મેં ખાલી નકામા ભાગને દૂર કર્યો છે. મૂર્તિ તો પથ્થરમાં જ હતી પણ મેં નકામા ભાગને હટાવી નાખ્યો એટલે મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ. એમ આત્મામાં જ પરમાત્મા છે, પણ નકામી અને નઠારી બાબતોને હટાવી નાખશું ને આપોઆપ પ્રગટ થશે. ક્યાંય બહાર શોધવાની જરૂર નથી, ઈશ્વર આપણી અંદર જ છે. બસ નકામી બાબતોને દૂર કરવાની જરૂર છે. ગોપીઓને ભગવાનની કહે છે અનુભૂતિ થાય એટલા માટે થઈ અને ભગવાન રાસલીલા કરે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, ભગવાન અપિતા રાત્રિ સરદો ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનસ્સક્રે યોગ માયામુપાશ્રિતઃ. ભગવાન એ યોગ માયાનો આશરો લે છે. ભગવાન અદ્ભુત રાસલીલા કરે છે. આ કોઈ પ્રાકૃત કોઈ લૌકિક રાસ નહોતા. આજના જે મન પડે એમ રમે, મન પડે એમ કોઈ જાણે ગામમાં કોઈને ખવી આવ્યો ને ધૂણતા હોય ને એમ આજે ગરબીની અંદર જોવા વડીલોને જતાય શરમ આવે. ન માતાજીનું ઘટસ્થાપન હોય, ન માતાજીના દીવા અગરબત્તી અનુષ્ઠાન. મન પડે એમ રમે, મન પડે પીવે, મન પડે ખાય. કોઈએ તો ત્યાં સુધી કીધું કે આજની નવરાત્રી જાણે નવરા માણસોની રાત્રિ, એનું નામ નવરાત્રી થઈ ગયું છે. કોઈ માતાજીની ઉપાસના નહીં, કાંઈ નહીં. ઘણી જગ્યાએ તો જે ગાયકો હોય, ગાવાવાળા હોય એને આયોજકો પીવડાવવા જાય, ન પાવાનું પાય. આપણે કહીએ કે ઈ તમે શું કામ કરો, તો કે એને એનું ગળું ખુલે એનાથી. માતાજી કેમ રાજી થાય આમાં? ગરબાનો અર્થ જ એ થાય કે માને ગમે એવું રમવું ને એને ગરબા કહેવાય.
આપણી કુળદેવી માનું સ્થાપન હોય, એ માને જેવું ગમે એવી રીતના રમવું. ન હિન્દી ફિલ્મો ક્યારેય ન હોવા જોઈએ એની અંદર, માતાજીના ગરબા છે. તો ભગવાન એ ગોપીઓને અનુભવ કરાવવા માટે રાસલીલાની રચના કરે. કહે છે શરદો ફૂલ્લ મલ્લિકા, રાત્રિનો સમય છે. રાત્રિના સમયે ભગવાન નંદનંદન શ્રી કૃષ્ણએ દિવ્ય શ્રૃંગાર ધારણ કર્યો, પીળું પિતાંબર ધારણ કર્યું, ખભા ઉપર કારી કામડી છે, જુલ્ફો જાણે વદન કમલ ઉપર નૃત્ય કરતી હોય, પોપટના ચાંચ જેવું નમણું નાક છે, ગુલાબની પાકડી જેવા સુંદર મજાના પ્રભુના હોઠ છે. વેણુને અધરાર્પિત કરે છે, હોઠ ઉપર વેણુને પધરાવી અને એવા એમની અંદર પ્રાણ પૂરે છે. અને વેણુ એવી સુંદર વાગી જે જળ હતા ને ચૈતન થઈ ગયા, ચૈતન હતા એ જળ બની ગયા. વેણુનો નાદ સાંભળી કેવી પરિસ્થિતિ થઈ. દ્યુહંતુ ભીયયુઃ કશ્ચિદ દેહમ હિતવા સમુત્સુકા. કહે છે કોઈ ગોપી ગૌદોહન કરતી હતી, પણ જ્યાં વેણુના નાદ કાનમાં સંભળાણા ને ગૌદોહન છોડીને ભાગે છે. કોઈ ગોપી કહે છે પોતાના પતિને, બાળકોને, લાલનને ભોજન કરાવતી હતી એ છોડીને ભાગે છે કે આવી સુંદર વેણુનો નાદ. એવી સુંદર મજાની વેણુ વગાડી. આ બાજુ બંસરીના નાદથી સ્થિતિ કેવી થઈ. કહે છે ગોપી ભાવમાં રહેવા વાળા તમામે તમામ પોતાના દેહના ભાન ભૂલી ગયા છે, ક્રિયાના ભાન ભૂલી ગયા. બંસરીના નાદથી સ્થિતિ એવી થઈ કે જે બ્રહ્માજી વેદ ભણતા નહીં, વેદ ભણવાનું ભૂલી ગયા. જે શિવજી સમાધિમાં બેસતા એની સમાધિ તૂટી ગઈ. ઓહો, આટલું સુંદર વાગે છે. જે સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કરતી હોય સ્વર્ગની અંદર, બંસરીનો નાદ કાને પડે તો એના નૃત્યનો તાલ ચૂકી જતી. એવી અદ્ભુત વેણુ વાગે છે. કદાચ ભગવાને એવી વેણુ વગાડી કે જે જળ હતા ને ચૈતન થઈ ગયા. જે ચૈતન, યમુનાજીનું જલ ઉલટું વહેવા માંડ્યું. એકવાર લંડનના રેસ્ટોરન્ટની અંદર એક વિદેશી માણસે એવો તર્ક કર્યો કે ભાઈ એક ગાયોને ચરાવતો ગોવાળિયો બંસરીનો નાદ કરે અને યમુનાજીનું જલ ઉલટું વહેવા માંડે. શિવજી સમાધિ તૂટી જાય, બ્રહ્માજી વેદ ભણવાનું ભૂલી જાય. આવું થોડી હોય. આ કવિઓ તો મન પડે એવું લખી નાખે છે. આવું થોડી કાંઈ થાય. એ સમયે સૌરાષ્ટ્રના મોટા સંગીતકાર ઓમનાથ ઠાકુર ત્યાં બેઠા હતા. એણે કીધું કે ભાઈ તમે અમારા કૃષ્ણ ઉપર શું પ્રશ્ન ઉઠાવ્યો? કીધું કે બંસરીનો નાદ કરવાથી કાંઈ આવું થોડી થઈ જાય, યમુના જલ ઉલટું થોડી વહેવા માંડે. એટલે ઓમનાથ ઠાકુર કીધું તમને ભરોસો નથી આવતો? કીધું ના. તો કે 2 વાટકો ને 2 ચમચી આપો ને. હાજર કર્યા. એવા સુંદર વાટકો ચમચી વગાડ્યા ને વેઇટર ઓર્ડર લેતો તો ને એ રોકાઈ ગયો. આવું સુંદર કોણ વગાડે છે? શેઠ હિસાબ કરતા કરતા અટકી ગયા. અરે રે, આવું સુંદર કોણ આ હોટલમાં વગાડે છે? જે લોકો જમતા હતા એના હાથમાં કોડિયા અટકી ગયા. અરે રે, આવું સુંદર કોણ વગાડે છે? બધા સ્તબ્ધ થઈ ગયા. ઓમનાથ ઠાકુર કે હવે માનો છો કે? કીધું ના, હજી માનવામાં નથી આવતું. ઓમનાથ ઠાકુર કે હું એક સામાન્ય માણસ, વાટકો ચમચી વગાડું, વેઇટરને ઓર્ડર લેતા સ્તબ્ધ કરી દઉં, શેઠને હિસાબ કરતા સ્તબ્ધ કરી દઉં, લોકોને ભોજનના કોડિયા મોઢામાં જાતા સ્તબ્ધ કરી દઉં. ઓમનાથ ઠાકુર જો બધાને સ્તબ્ધ કરે તો કાળિયો ઠાકુર જેદી વગાડતો હોય ત્યારે કઈ સ્થિતિ થાય? હું એક સામાન્ય સંગીતકાર જો બધાને સ્તબ્ધ કરી શકતો હોય તો આ તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ છે. એ વગાડતા હોય ત્યારે કેવી સ્થિતિ થાય? શિવ સમાધિ ભૂલ ગયે બ્રહ્મ ભૂલે ભૂલે બ્રહ્મચારી વેદ ભડત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી બાંસુરી બજાએ આજ રંગ સે મોરારી 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 રંભા સામ તાલ ચૂકી ભૂલી નૃત્યકાર
કિમ કરીવાણી વા વ્રજસ્યાનામયમ કસ્યિદ વૃતાગમન કારણમ. સ્વાગતમ વો મહાભાગા. હે મહાભાગ્યશાળી ગોપીઓ. ગોપીઓને અહીંયા ભગવાને મહાભાગા એટલે કે ભાગ્યશાળી કીધી છે. આ દુનિયામાં ભાગ્યશાળી કોણ છે ખબર છે? આ જગતમાં આપણે ભાગ્યશાળી કોને માનીએ છીએ? જે પ્લેનમાં ફરતા હોય એ ભાગ્યશાળી છે. જે એસી ઓફિસમાં બેસતા હોય એ ભાગ્યશાળી છે. જે ફોર વ્હીલ ગાડીમાં મોટી ગાડીઓમાં ફરતા હોય ઓડી કારમાં એ ભાગ્યશાળી છે. જે મોટા મોટા બંગલાઓમાં રહેતા હોય એ ભાગ્યશાળી છે. કીધું ના, એ ભાગ્યશાળી નથી. તો આ દુનિયામાં ભાગ્યશાળી કોણ છે? કહે છે આ દુનિયામાં ભાગ્યશાળી એ છે કે આવી 41-42 ડિગ્રીનું તાપમાન હોય અને છતાંય 7-7 દિવસ પ્રભુની કથા સાંભળવા માટે આવે છે ને જીવ ભાગ્યશાળી છે. કારણ કે સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. ભાગ્યોદય વગર પ્રાપ્તિ ન થાય. અહીંયા કથામાં કોણ આવી શકે? હું પહેલા દિવસથી કહું છું કે જેને ઠાકોરજી બોલાવશે ને એ જ અહીંયા આવી શકશે. આપણે ઘણા બધા લોકોને કંકોત્રીઓ ઘરે દેવા ગયા હશું, એને આપણે વિનંતી કરી હશે, હાથ જોડીને કીધું હશે કે બાપા આવી જાજો પ્રસંગમાં, પ્રસંગને સાચવી લેજો. આવી વિનંતી કરી હશે. કોને વિનંતી કરી હશે? જેની સાથે આપણે ઘર જેવું બનતું હશે. એના ઘરે જઈ જઈને આપણે પગે લાગીને કીધું હશે કે તમે આવજો ને કથામાં, તમે આવજો ને કથામાં. કોને આપણે બોલાવીએ? તો કે જેની સાથે આપણે ઘર જેવું બને છે. પણ અહીંયા કોણ આવી શકે? જેને કૃષ્ણની સાથે ઘર જેવું બનતું હોય ને એ અહીંયા આવી શકે. બધા વ્યક્તિને આપણે ઘરે નથી આવવા દેતા. અમુક લોકોને આપણે ફોન ઉપર મળી લઈએ છીએ, ફોન પર ચર્ચા કરી લઈએ અને ઘર સુધી ન પહોંચવા દઈએ. અમુક માણસો એવા આપણા જીવનમાં હોય કે જેને આપણે બજારમાં મળી લઈએ, એને ઘરમાં ન આવવા દઈએ. આપણે ઘરે એને આવવા દઈએ જેની સાથે આપણે ઘર જેવું બનતું હોય. એમ કથામાં એ જ આવી શકે જેને કૃષ્ણની સાથે ઘર જેવું બનતું હોય. તો સકલ પદાર્થ હે જગ માહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. ભાગ્યોદય ન થાય, પુણ્યોદય ન થાય ને માણસનો, ત્યાં સુધી આ લાભ ન મળે. સંપત્તિ તો છે ને મહેનતથી મળી જાય, પણ ભગવાનની કથા, ભગવાનનો સત્સંગ એ આપણી મહેનતનું ફળ નથી, એ પ્રભુ કૃપાનું ફળ છે. ગોપીઓને કહે છે હે મહાભાગ્યશાળી ગોપીઓ, તમે શા માટે અહીંયા આવી? વૃતાગમન કારણમ, તમારું આવવાનું કારણ તો જણાવો. ગોપીઓ કહે છે પ્રભુ, પેલા તમે અમે બંસરીનો નાદ કરીને તમે એમ કીધું કે અહીંયા આવો, આમંત્રણ આપ્યું, અમને બોલાવી, અને હવે આવી છે તો તમે પૂછો શું કામ આવી? હું તમને એમ કહું કાલે કથા વિરામ થાય ને પછી એમ કહું કે પ્રમ દિવસ તમે આવજો જમવા સોંદરડા અમારા ઘરે કેશોદ પાસે, અને તમે બધા અહીંયા જમવા આવો, અને પછી હું પૂછું કે હું કામ આવ્યા તમે, તો કેવી હાલત થાય? કે પ્રમદી અમે નથી હો સોંદેડા, એટલે અમે પરબડી છું, નાની પરબડી. તો કહે છે કે પેલા પ્રભુ તમે અમને આમંત્રણ આપ્યું, પેલા અમને બોલાવ્યા, ને હવે તમે એમ પૂછો છો કે ભાઈ શું કામે આવી? ગોપીઓ કહે પ્રભુ તમે તો અમને પુકાર કર્યો, તમે તો અમને બોલાવ્યા. ભગવાન કહે છે હે ગોપીઓ, તમે અંધારી રાતે અહીંયા આવી છો. આ શરદ પૂનમની રાતડી છે, અને આ અંધારી રાતમાં તમે તમારા પતિને છોડીને આવી છો. પતિનો ક્યારે ત્યાગ ન કરવો જોઈએ. ધર્મશાસ્ત્ર કહે છે કેવી કેવી અવસ્થામાં પતિનો ત્યાગ ન કરવો. કહે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ શ્રી ભીર હાતવ્યો લોકેપ્સુ ભીર પાતકી. કહે છે દુશીલો એટલે કે શીલ વગરનો હોય પતિ તો પણ પતિવ્રતા નારીએ પતિનો ત્યાગ ન કરવો જોઈએ. દુર્ભગો કદાચ દુર્ભાગ્યશાળી હોય પતિ તો એનો ત્યાગ ન કરવો જોઈએ. વૃદ્ધો એનો પતિ કદાચ વૃદ્ધ થઈ ગયો હોય તો પણ પતિનો ત્યાગ ન કરવો જોઈએ. જડો રોગ્ય ધનો પીવા, ધનહીન થઈ ગયો હોય પતિ, પતિવ્રતા નારીએ પતિને ન છોડવો જોઈએ. અને જડો રોગ્ય જડ બુદ્ધિનો થઈ ગયો હોય, રોગિષ્ઠ થઈ ગયો હોય તો એ પતિનો પતિવ્રતા નારીએ ત્યાગ ન કરવો જોઈએ. સામે પતિની પણ એ જવાબદારી આવે કે પત્નીને પ્રેમ કરવો જોઈએ. કારણ કે પુરુષ અને સ્ત્રી આ બંને પસંદગીના પાત્રમાં પુરુષ જ્યારે સ્ત્રીને પસંદ કરે ને ત્યારે ઘણા બધા પાસા જોવે કે મને પ્રેમ કરશે, મારા માતા પિતાને સાચવશે, ઘરનું ધ્યાન રાખશે, ભાંડેડાનું ધ્યાન રાખશે, પશુ હોય તો એનું ધ્યાન રાખશે. આ બધા પાસા જોવે. પણ સ્ત્રી જ્યારે પુરુષને પસંદ કરે ને એક જ પાસું જોવે કે પ્રેમ કરશે કે નહીં. સ્ત્રી બધુંય સહન કરી લેશે. તમે જોજો, કદાચ દર અઠવાડિયે એને
ફરવા નહીં લઈ જાય, હોટલમાં દર અઠવાડિયે જમવા નહીં લઈ જાય, એ સ્ત્રી સહન કરશે. દર મહિને કદાચ એને બારોબાર ફરવા નહીં લઈ જાય, હોટલમાં નહીં લઈ જાય જમવા, તો સહન કરશે. દર 6 મહિને વર્ષે નવો ડ્રેસ નવી સાડી નહીં લઈ દે, સ્ત્રી સહન કરી લેશે. કરી લે હો ને સહનમાં વળ્યું. આંખે થઈ જાવ ને 24 કલાક હાટું થઈ, આ બધું સહન કરી લેશે. પણ સ્ત્રીને જ્યારે એવી ખબર પડે કે મારા ઘરવાળાને મારા કરતા અન્ય સ્ત્રીમાં વધારે હેત છે, વધારે પ્રેમ છે, એ જગતની કોઈ સ્ત્રી ક્યારેય સહન ન કરી શકે. સ્ત્રીને જ્યારે એવી ખબર પડે કે મારા પતિને મારા સિવાય બીજી સ્ત્રીમાં હેત છે, એ સ્ત્રીથી સહન ન થાય. કારણ કે સ્ત્રી છે ને એ પ્રેમ માગે છે અને પુરુષ એ આદર માગે છે. પુરુષ છે ને એ સહજ થોડો અભિમાની હોય, પુરુષને આદરની ભૂખ હોય કે મારું માન જાળવે, મારું હું કહું એમ કરે, મારું સન્માન જાળવે, એને આદરની ભૂખ હોય. અને સ્ત્રીને પ્રેમની ભૂખ હોય. આ બે છેડાછેડી બંધાઈ જાય એટલે કોઈ દિવસ દાંપત્ય જીવનમાં તકલીફ ન આવે. આ બાજુ કહે છે ગોપીઓને કે તમે તમારા પતિને છોડીને આવી છો, તમારા પતિ પાસે જતી રહ્યો તમે. ભગવાનનો ઉપદેશ સાંભળી ગોપીઓ કહે છે પ્રભુ તમે અમારું મન ચોરી લીધું, તમે અમારું ચિત્ત ચોરી લીધું, હવે અમે પતિ પાસે જઈ અને શું કરશું? મન વગર અમારે ત્યાં શું કરવું? અમને અમારું મન આપી દો. કારણ કે મન દ્વારા જ માણસની પ્રવૃત્તિ થતી હોય. આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે આ આંખથી જોઈએ, ખરેખર આંખથી આપણે નથી જોતા, મનથી જોઈએ છીએ. આપણને એમ થાય કે આપણે આ કાનથી સાંભળીએ, ના, કાનથી નથી સાંભળવા, મનથી સાંભળીએ છીએ. સાંભળવાનું ને જોવાનું કામ છે ને એ મન કરે છે, આંખ કે કાન નથી કરતા. સાંભળવાનું કામ છે એ કામ નહીં, આપણું મન કરે છે. ઘણી વાર કોઈ માણસે આપણને કંઈક વાત કરી હોય એટલે તરત આપણને પૂછે ભાઈ શું કીધું? મારું ધ્યાન નહોતું. ધ્યાન નહોતું મતલબ મારું મન નહોતું. તો કાન તો હતા પણ કાન નથી સાંભળતા, મન સાંભળે છે. ઘણી એવી આપણે કથાઓ જોઈ ગયા હોય કે ભાઈ ફલાણા સુરાપુરા થઈ ગયા, એનું ધડ થી મસ્તક અલગ થઈ ગયું, 36 કલાક સુધી એનું ધડ લડ્યું. હવે આંખ તો છે નહીં તો પછી જોવે કેવી રીતના લડે? મન લડે છે, મન સાંભળે છે, મન જોવે છે. ઘણી વાર કોઈ આમ વસ્તુ અહીંથી લઈને વયા ગયા હોય અને આપણે આમ કંઈક વિચારમાં પડ્યા હોય અને આંખો આપણી ખુલ્લી હોય પણ આપણી બાજુમાંથી કોઈ કંઈક લઈને વયું ગયું હોય તો એ ખબર ન પડે. આંખો તો ખુલ્લી જ છે. શું કામ? કે આપણું મન નહોતું. એમ જોવાનું કામ એ મન કરે છે અને સાંભળવાનું કાન છે ને એ મન જ કરે છે. કહે છે મન વગર અમે શું કરીએ? વહુનું ધ્યાન ટીવી સિરિયલમાં હોય અને હાહુમાં એને વાસણ ઉટકવા બેસાડે એટલે તમે જોજો એ વાસણ ઉઘડશે. ઉઘડે એટલે સમજી જવાનું કે આજે મન નહોતું, મન ટીવીમાં હતું ને વાસણ ઉટકવા ધરાર બેહાડ્યા હતા. મન વગર કોઈ કામ વ્યવસ્થિત ન થાય. મન વગર કોઈ કામ, ચિત્ત વગર ક્યારેય કામ ન થાય કોઈ દિવસ. આ બાજુ કહે છે ગોપીઓ કહે કે અમારું મન તમે ચોરી લીધું છે, મન આપી દો ને અમે ઘરે જતા રહીએ. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સામે હારી જાય છે. ભગવાન હવે ગોપીઓની સાથે રાસ રમે છે. એક વિભાગમાં ભગવાન કૃષ્ણ અને રાધા છે, બીજા વિભાગમાં શ્રી કૃષ્ણ અને ગોપી છે, ત્રીજા વિભાગમાં શ્રી કૃષ્ણ, ગોપી અને રાધા. આવી રીતના 3 મંડળ તૈયાર કર્યા છે. સુંદર મજાની રાસની શરૂઆત કરી. જ્યાં રાસની શરૂઆત કરે ને એ સમયે રાધાજીને અભિમાન આવી ગયું કે અમે ભગવાનને મોહી લીધા છે, અમારા તરફ ભગવાન મોહાઈ ગયા છે. રાધાજીને અભિમાન આવ્યું. ગોપીઓને માન થયું કે અમારામાં કૃષ્ણ મોહાણા ને એટલે હવે અમારી સાથે રાસ રમવા માંડ્યા છે. આમ લેશ માત્ર અભિમાન આવ્યું અને જ્યાં હોય અભિમાન ત્યાં ન રહે ભગવાન. ભગવાન એ જ સમયે પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કરી દીધું. ગોપીઓના મનમાં અભિમાન આવી ગયું છે. રાધાજીને અભિમાન થયું છે, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. બધી ગોપીઓ ભગવાનને શોધે છે, પ્રભુ ક્યાં ગયા છે? શું થયું? આપણી વચ્ચે હતા, રાસ રમતા હતા, કેમ અદ્રશ્ય થયા? બધી ગોપીઓ શોધે. કોઈએ પગલા જોયા, કીધું આ પગલે ને પગલે આપણે જઈએ, પ્રભુ આપણને મળશે. પગલે ને પગલે આગળ જાય. એ 2 પગલાની બાજુમાં બીજા બાજુમાં 2 પગલા હતા. કોઈ ગોપી કહે છે એકલા નથી ગયા, કોઈ ગોપીને સાથે લઈ ગયા છે. રાધાજીને સાથે લઈને ગયા હતા પણ વચ્ચે રાધાજીને અભિમાન આવ્યું એટલે એને પણ કદમના વૃક્ષની ડાળી ઉપર ટીંગાડી અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થયા. 2 પગલે ને પગલે ગોપીઓ શોધે છે. કોઈ ગોપી કહે નહીં આ બાજુ છે, અહીંયા આવો. કોઈ ગોપી કહે છે ના આ બાજુ છે, અહીંયા આવો. કોઈ કહે આમ, કોઈ કહે આમ, કોઈ કહે
વૃંદાવનની તુલસીને પૂછે છે, અલી તુલસી, તે અમારા શ્યામને જોયા છે? તે અમારા શ્યામ સુંદરને જોયા? તુલસીને જ્યાં પૂછવા જાય બીજી ગોપી કે તુલસીને ન પૂછને, એને અભિમાન છે. કીધું શેનું અભિમાન? તો કે એને એવું અભિમાન છે કે એક પણ ભોગ છે ને ઠાકોરજી મારા વગર અંગીકાર ન કરે, સ્વીકારે નહીં. એને એનું અભિમાન છે. આજે ગોપીઓને તુલસી અભિમાની દેખાણી. કારણ કહેવાય ને કે ભાઈ કમળો હોય ને એને પીળું દેખાય. આજ ગોપીઓને તુલસીમાં અભિમાન દેખાણું છે. એને ન પૂછે તો અભિમાની છે. હું તો શોધીને થાકી ઘન શ્યામ, તો શોધીને થાકી ઘનશ્યામ, તો શોધીને થાકી ઘન શ્યામ, તો શોધીને થાકી ઘનશ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. બધી જ ગોપીઓ ભગવાનને પુકાર કરે છે, હે નાથ, અંધારી રાત્રે અમને છોડીને શા માટે જતા રહ્યા છો? હે પ્રભુ, આપ પ્રગટ થાઓ. ગોપીઓ એ સમયે વિરહમાં ડૂબી ગઈ છે, અને વિરહમાં ગોપીઓએ જે ગીત ગાયું એને ભાગવતકાર ગોપી ગીત કહે છે. 19 શ્લોકની અંદર ગોપી ગીત ગાયું છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ સ્નયત ઇન્દિરા શશ્વદત્રહી ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા પ્યારનાય અમે. અનેક જન્મથી જીવ યાથડે આપ શરણની ખબર ના પડે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા પ્યારનાય અમે. આપ શરણ તો હૃદયા વિશે શ્રી મહાપ્રભુજી વિના ક્યાંથી વિશે. ઓ દ્વારિકાધીશ આવજો તમે, રાહ જોઈ રહ્યા પ્યારનાય અમે. પ્રભુ, આપ અમારી વચ્ચે પ્રગટ થાઓ. અખિલ ધારીઓની અંદર વાસ કરનારા હે પ્રભુ આપ છો. દરેકના હૃદયમાં રહેવાવાળા પ્રભુ આપ છો. હે નાથ, જો મારવાતા તો પછી વિષ જલાપ્ય યાદ. જો મારવાતા તો યમુનાજીના વિષયુક્ત જલથી શા માટે રક્ષા કરી? જો પ્રભુ મારી જ નાખવાતા તો અઘાસુર જેવા રાક્ષસોથી શા માટે બચાવ્યા પ્રભુ? જો આમ વિરહના અગ્નિમાં જ મારવાતા તો ત્યારે મરવા દેવાતા ને પ્રભુ. શા માટે છોડીને જતા રહ્યા? હે નાથ, આપ પ્રગટ થાઓ. ગોપીઓ કહે છે, પ્રભુ તમારા કરતા તો તમારી કથા સારી કહેવાય. તમારા કરતા તમારી કથા સારી કે એ કથાને સાંભળી અને કમસે કમ અમારા કાળજાના ક્લેશ તો શાંત થઈ જાય. તમારા કરતા તો પ્રભુ તમારી કથા સારી છે. અને તમારી કથા કેવી છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ વિભીરીડિતમ કલ્મષાપહમ. આવજો તમે, રાહ જોઈ રહ્યા પ્યારનાય અમે. તવ કથામૃતમ, પ્રભુ તમારી કથા અમૃત છે. તપ્ત જીવનમ, જે માણસ ભાંગી જાય, તૂટી જાય, સંસારથી થાકી જાય એવા વ્યક્તિને નવું જીવન આપે છે તમારી કથા. કવિ વિરીડિતમ કલ્મષાપહમ, તમારી કથા સાંભળવાથી શું થાય? શ્રવણ મંગલમ, શ્રવણ મંગલમ, શ્રવણ એટલે સાંભળવું. પ્રભુ તમારી કથા સાંભળવાથી મંગલમ, જીવનું મંગલ થાય. ક્યાં ક્યાં મંગલ થાય? કહે સર્વ મંગલ મંગલ્યે, બધી દિશાઓમાં મંગલ થાય. અને તમારી કથા કેવી છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. શ્રીમદાતતમ, શ્રી કેતા લક્ષ્મીજી,
તમારી કથા સાંભળનારને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભાગવતજીની જ્યાં જ્યાં કથા થતી હશે ને, આજ સુધીની કોઈ પણ એવી કથા ન હોય, કોઈ લાભાર્થી કથા કરતું હોય, ગૌશાળા હોય, મંદિર હોય, આશ્રમ હોય, એક પણ એવી કથા ન હોય કે જે કથા વિરામ થયા પછી પૈસા ઘટ્યા હોય, લક્ષ્મી ઘટ્યા હોય. હમણાં જ અમે સાજડિયાળી કથા કરીને આવ્યા. જ્યારે મુહૂર્ત નક્કી કર્યું એટલે અમે સ્ટાફ ખર્ચ ને સાઉન્ડ ખર્ચ ને આ બધું એને આપ્યું. એટલે કીધું કે દાદા ગૌશાળાની કથા છે, પૈસા ઘટશે તો શું કરશું? પ્રશ્ન થાય ને. ગામ સમસ્ત કથા હતી, પૈસા ઘટશે તો? મેં કીધું એકવાર ઠાકોરજીને આવી તો જવા દો, બાકી બધું ઠાકોરજી જોઈ લેશે. અને કાલે જ મળવા આવ્યા હતા. મેં કીધું શું થયું, ઘટ્યું કાંઈ? દાદા 25 લાખ રૂપિયા વૈધા કથા. જ્યાં ઠાકોરજીની સેવા થાય, જ્યાં ઠાકોરજી પધારે ને ત્યાં લક્ષ્મીજી તો દોડતા દોડતા આવે છે. કારણ કે નારાયણના અર્ધાંગીની છે આ ભાગવત. ભગવાન એટલે નારાયણ છે, અને જ્યાં નારાયણ હોય ને ત્યાં લક્ષ્મીજીને આવવું પડે. શ્રીમદાતતમ ભગવાનની કથા છે ને એ લક્ષ્મી પ્રદાન કરાવનારી છે. આ બાજુ ગોપીઓએ વિરહમાં ને વિરહમાં જે ગીત ગાયું એને ગોપી ગીત કીધું છે. અને ગોપી ગીત ગાતા ગાતા ગોપીઓની આંખમાંથી અશ્રુ પડ્યા. અને જેવા જ આંખમાંથી અશ્રુ નીકળ્યા અને એ જ સમયે તમામે તમામ અભિમાન ગોપીઓનું હટી ગયું છે. આંખમાંથી અશ્રુ પડ્યા, અભિમાન દૂર થયું. અને જેવું જ અભિમાન દૂર થયું ને, વિરહમાં આર્તનાદ કર્યો તો ને, હૃદયથી ભગવાનને પુકાર કરશું ને એટલે ભગવાનને આવવું પડશે. પુકાર આપણા હૃદયનો હોવો જોઈએ. ડોક્ટર માર્ક વિશ્વ વિખ્યાત કેન્સર રોગના સ્પેશિયાલિસ્ટ, એના જીવનનો પ્રસંગ છે. એક ભણેલા ગણેલા વ્યક્તિ સાથે ટકરાયેલી ઘટનાનો પ્રસંગ છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ સાથે બનેલી ઘટનાનો પ્રસંગ છે. આ ડોક્ટર માર્ક એટલે કેન્સર રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. એની પાસે કેન્સરનું નિદાન કરાવવું હોય ને તો એક વર્ષ અગાઉ તો અપોઇન્ટમેન્ટ લખાવવી પડે. અને એને એક વખત મીટિંગમાં જવાનું થયું. વિદેશ જતા હતા, બાય પ્લેન જતા હતા. ઇમરજન્સી કંઈક ટેકનિકલ વિમાનમાં પ્લેનમાં પ્રોબ્લેમ થયો એટલે બાજુના એરપોર્ટની પરવાનગી લઈ અને લેન્ડિંગ કરી દીધું. વિમાનને લેન્ડિંગ કર્યું એટલે આગળની ઉડાન ભરી શકે એવી કોઈ શક્યતા નહીં. મીટિંગમાં પહોંચવું ડોક્ટર માર્કને જરૂરી હતી. એના માણસને કીધું કે ટેક્સી 4 વ્હીલ તૈયાર કરો, મીટિંગમાં પહોંચવું પડશે. એનો માણસે 4 વ્હીલ તૈયાર કરી, થોડીક સફર આગળની શરૂ કરી. એવો મુશળધાર વરસાદ, વાવાઝોડું થયું, રસ્તો દેખાય નહીં. કીધું હવે મીટિંગમાં નહીં પહોંચાય, રોકી દો ગાડીને. ગાડી રોકી. ડોક્ટર માર્કેના માણસને કીધું ભાઈ હવે એક કામ કર, આજુબાજુમાં ક્યાંય કોઈ ઝૂંપડું હોય, મકાન હોય તો ત્યાં આપણે ભોજનની થોડી વ્યવસ્થા કરો, પહેલાં જમી લેવું છે, મીટિંગનું કેન્સલ કરો. આજુબાજુમાં જોયું એક ઝૂંપડું હતું. ડોક્ટર માર્કને એનો માણસ ગયા, કહે છે અમને ભૂખ લાગી છે. પેલો માણસ કહે છે બેસો હમણાં રસોઈ બનાવી દઉં. પરાયા દર્દ અપનાયે ઉસે ઇન્સાન કહે. રસોઈ તૈયાર કરી. એ માણસને ખબર નથી કે ડોક્ટર માર્ક છે. જમવા બેસાડ્યા. જ્યાં જમતા હતા ડોક્ટર માર્કે ઝૂંપડાવાળા માણસને કીધું ભાઈ તમે બેસો અમારી હારે જમવા, એકલા ન જમીએ. બંને જમવા બેઠા. પેલો ઝૂંપડાનો માણસ માલિક એ જમવા બેઠો. જમતા પહેલા ભગવાનને કંઈક એને પ્રાર્થના કરી. આ દ્રશ્ય ડોક્ટર માર્ક જોઈ ગયા. એને વિચાર કર્યો કે આ માણસ ભગવાનને પ્રાર્થના કરે છે ને કંઈક દુઃખી હશે. પ્રાર્થના પૂરી થઈ. ઓલા માણસે આંખ ખોલી એટલે પૂછ્યું ડોક્ટર માર્કે ભાઈ શું પ્રાર્થના કરતા હતા? પેલો માણસ કહે છે ભાઈ ઘણા સમયથી પ્રાર્થના કરું છું, 2-5 મહિના થઈ ગયા, આજ સુધીમાં ઈશ્વરે મારી પ્રાર્થના નથી સાંભળી. ન જ સાંભળે ને, શું પ્રાર્થના કરું છું? શું પ્રાર્થના કરું છું? ડોક્ટર માર્ક કહે છે આ પ્રાર્થના ને એ બધું તો એ ભગવાનને માખણ ચોપડવાની વાતો કહેવાય. તોમેવ માતાન ચપિતા તોમેવ બંધુ સખા તોમેવ. એમાં અમે કઈ બહુ ધ્યાન ના આપીએ. એટલે પેલો માણસ કે ભાઈ તમને ભલે ભરોસો ન હોય પણ મને ઈશ્વર ઉપર ભરોસો છે કે મારી પ્રાર્થના સાંભળશે. કીધું એ બધી વાત જવા દ્યો, તમે પ્રાર્થનામાં ભગવાનને શું કહો છો એ વાત કરો ને. એટલે પેલો ઝૂંપડાવાળો માણસ કે છે ભાઈ સામે જે ખૂણામાં પથારી છે ને એમાં મારો દીકરો સૂતો છે. મારા દીકરાને કેન્સર બીમારી થઈ છે, રોગ થયો છે. અરે પણ તો એમાં પ્રાર્થના કરવાથી ન મટે, આજુબાજુના ડોક્ટરોને બતાવો તો મટે. કીધું બધાય ડોક્ટરને બતાવ્યું. શું કીધું ડોક્ટરોએ? બધાય ડોક્ટરે એમ કીધું કે આ કેન્સર
આ રોગને ડોક્ટર માર્ક સિવાય કોઈ મટાડી ન શકે. ઓલો માણસ કહે છે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરું કે મારા ઘરમાં પરિસ્થિતિ નથી, હું ઝૂંપડામાં રહું, મને ડોક્ટર માર્ક સુધી પહોંચાડો. અને ત્યારે ડોક્ટર માર્કના હાથમાંથી કોળિયો પડી ગયો નીચે. એણે કીધું ભાઈ, તારી કરેલી પ્રાર્થનાએ મારું વિમાન બગાડ્યું, તારી કરેલી પ્રાર્થનાએ ટેક્સી બગાડી, રસ્તામાં મુશળધાર વરસાદ પાડ્યો, અને તારી હૃદયની કરેલી પ્રાર્થનાએ મારો કાટલો પકડી અને તને તારા ઝૂંપડા સુધી મને પહોંચાડ્યો. એ ડોક્ટર માર્ક હું પોતે જ છું. તું જે પ્રાર્થના કરે ડોક્ટર માર્ક સુધી પહોંચવાની, એ જ હું પોતે છું ડોક્ટર માર્ક. કહેવાનો અર્થ એ છે કે સાચી ભાવનાથી તમે પ્રાર્થના કરો ને, ઈશ્વર મદદ કરે, કોઈને કોઈ રૂપમાં મદદ કરે. આપણે દુઃખી હોઈએ, આંખમાંથી આંસુ પડતા હોય, કોઈ જગ્યાએથી આપણને માર્ગ ન મળતો હોય, રસ્તો ન મળતો હોય, અને એ સમયે કોઈ આપણા ખભા ઉપર હાથ રાખીને એમ કહે ને કે મૂંઝાતો નહીં, સમજવાનું એ આપણા માટે દ્વારકાવાળો જ. અચાનક આપણે કોઈ વ્યક્તિને મદદ કરતા હોઈએ, કોઈ ઉપર આપણે ઉપકાર કરતા હોઈએ, કોઈ દુઃખીના આપણે દુઃખ દૂર કરતા હોય ને, તો સમજી લેવાનું કે એણે કરેલી પ્રાર્થનાનો જવાબ ઈશ્વર આપણા દ્વારા આપી રહ્યા છે. કોઈને કોઈ રૂપે પ્રાર્થના, હૃદયની પ્રાર્થના હોય ને, ઈશ્વર મદદ કરવા આવે છે. ગોપીઓની એ આર્તનાદની વાણી સાંભળી પ્રભુ પ્રગટ થયા છે. ગોપીઓની સાથે સુંદર રાસલીલા કરે છે. અદ્ભુત રાસ રમી ગોપીઓને ભગવાન પોતાનો અનુભવ કરાવે છે. રાસલીલા બાદ સુદર્શન વિદ્યાધરની કથા બતાવી છે. સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર ભગવાન કરે છે. એ અજગરના રૂપમાં હતો અને અંગીરા ઋષિના શ્રાપના કારણે અજગરીઓની મળી ભગવાન એનો ઉદ્ધાર કરે છે. આ બાજુ કંસને ખબર પડી ગઈ, ચોક્કસપણે જાણ થઈ ગઈ કે મારો કાળ ગોકુળની અંદર છે અને નંદ બાબાનો જે દીકરો છે ને, એ જ મારો કાળ છે. ત્યાં જેટલા જેટલા રાક્ષસો ગયા ને બધાને એને માર્યા છે, એનો મતલબ એ જ મારો કાળ છે. અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજી, સોનાનો રથ તૈયાર કરો. અરે શું કારણ છે? ગોકુળમાં જાઓ, બલરામ અને કૃષ્ણ આ બંનેને આપણે યજ્ઞ કરીએ છીએ, અને યજ્ઞના દર્શનના બાને એને અહીંયા લઈ આવો. અહીંયા આવશે ને એટલે હું એને મારી નાખીશ, એટલે મારું કામ થઈ જશે. અક્રૂર મનમાં વિચાર કરે, ચિંતા કરવા લાગ્યા, અરે આ કૃષ્ણ તો પરબ્રહ્મ છે, એને મારવા માટે હું નિમિત્ત બનીશ? પણ વળી મનમાં વિચાર થયો કે એના તો હું સંબંધે કાકા થાઉં છું, હું ત્યાં જઈશ, મને જોશે, કાકા આવ્યા એમ કરીને પગે લાગશે, હું આશીર્વાદ આપીશ. આવા મનની અંદર રૂડા મનોરથ ઘડતા ઘડતા અક્રૂરજી રથ લઈને નીકળે છે. સોનાનો રથ જેવો જ ગોકુળમાં આવ્યો, ચારે બાજુ એવો આમ જાણે અપસુકોનો બધાને થવા માંડ્યા હોય, બધાને જાણે ગાયો ભાંભરડા નાખવા માંડી હોય, આમ કરુણતા જેવો જાણે પવન ફૂંકાઈ ગયો હોય ગોકુળમાં. અક્રૂરજીના રથને જોઈ નંદ બાબા દોડીને આવે છે. અક્રૂર, અચાનક સોનાનો રથ લઈ અને શા માટે આવવાનું થયું ગોકુળમાં? અક્રૂરજી કહે છે, નંદ બાબા, લાલાને આટલા શબ્દ સાંભળ્યા. નંદ બાબા સમજી ગયા કે કૃષ્ણ જાય છે, અને એને ખબર હતી કે હવે જાય છે ને પાછો નહીં આવે. પણ નંદ બાબાએ એવો મનમાં વિચાર કર્યો કે લાલો જાય એ વાત જો યશોદાને ખબર પડશે ને તો યશોદા સહન નહીં કરી શકે. એ માનું હૃદય છે, એ હૃદય તૂટી જશે, એ હૃદય ભાંગી પડશે. શું કરવું? નંદ બાબા ધીમે ધીમે વાયુ વેગે આખા ગોકુળમાં સમાચાર ફેલાણા, અને ગોકુળની ગોપીઓ ભેગી થાય, મંડળ ભેગું થઈને કે લાલો જાય, કૃષ્ણ જાય. બધી ગોપીઓ ભેગી થઈને માં યશોદા દોડીને આવે. એટલે શું વાત કરો છો, મને તો કયો. ગોપીઓ બધી કે યશોદાને વાત ન કરતા હો, લાલો જાય છે. ભૂલે ચૂકે પણ જો એના કાને વાત પડશે ને, એ માં નહીં સહન કરી શકે, એને વાત ન કરતા. નાના માં કાંઈ વાત નથી. વળી યમુનાના કિનારે ભેગી થાય, વળી માં યશોદા દોડીને જાય. અરે શું વાત છે, મને તો કયો, મારાથી કેમ છુપાવો છો? બધી ગોપી ભેગી થઈ ને એટલે માં યશોદાએ હાથ જોડીને કીધું કે મારા લાલાથી કઈ વધારે તોફાન તો નથી ગયું, મારા લાલાએ કઈ વધારે તો તમારું કઈ નુકસાન નથી કર્યું ને, મને કહેજો. ગોપી કહે છે, ના માં એવું કઈ નથી. માં યશોદા નંદ બાબા પાસે આવીને કહે છે, સ્વામીનાથ શું થયું છે, કેમ આજે આ ગોકુળમાં કેમ અપસુકનો થાય એવું લાગે છે? દેવી,
અક્રૂર આવ્યા છે અને કૃષ્ણને લેવા આવ્યા છે. આટલા શબ્દ લાલાને લેવા આવ્યા છે. મારો લાલો જાય છે. દેવી હમણાં આવી જશે, યજ્ઞના દર્શન કરવા જાય છે. ના સ્વામીનાથ, હવે નહીં આવે. માં યશોદા પોતાના ઓરડામાં જતા રહ્યા છે. કમાડ બંધ કરી તુલસીને બથ ભરીને રડવા માંડ્યા. મારો લાલો વયો જશે, મારો કૃષ્ણ વયો જશે. બધા રાત્રિના શયન કરે છે. અક્રૂરજી સૂતા છે. માં યશોદાને ઊંઘ નથી આવતી. કૃષ્ણને ખબર પડી માં નહીં સૂતી હોય. લાલો પોતાના શયનખંડમાંથી ઊભો થઈ અને જ્યાં માં યશોદાનો શયન કક્ષ હતો ને, જ્યાં કમાડ ખોલ્યું ને ત્યાં માની આંખમાં તો આંસુ હતા. માં શું કામ રડે છે? દીકરા તું વયો જવાનો છે? ના માં, હું ક્યાં જાઉં માં, હમણાં યજ્ઞ પૂર્ણ થઈ જશે ને માં, હું હમણાં આવી જઈશ માં, ચિંતા ન કરતા, હમણાં યજ્ઞ વિરામ થઈ જશે માં. બેસી જાઓ 5 મિનિટ, બેસી જાઓ 5 મિનિટ. 5 મિનિટ બેસી જાઓ, 5 મિનિટ બેસી. હે માં, હમણાં યજ્ઞ પૂર્ણ થઈ જશે માં, હમણાં આવી જાય, ચિંતા ન કરો. માની આંખમાંથી આંસુ પડતા હતા. લાલો વિચાર કરે, હવે માને કેમ છાની રાખું? યશોદાને તો ખબર જ હતી કે દીકરો એકવાર જાય ને પાછા ડગલા નહીં ભરે ગોકુળ તરફ. એટલે કાનાએ મનમાં વિચાર કર્યો કે માની સામે માં નહીં મૂકું ને ત્યાં સુધી આ માં માનશે નહીં. લાલાએ કીધું કે માં, મને એક વાતનો જવાબ આપને. હા દીકરા બોલને, શું છે? માં, હું મોટો થઈ ગયો. યશોદા કે અરે બેટા, હાથ આવું શું કામ પૂછે? હા દીકરા તું મોટો થઈ ગયો છે. એમાં હજી એક વખત કે ને હું મોટો થઈ ગયો ને. હા દીકરા તું મોટો થઈ ગયો. માં હજી એક વખત કે ને. હા દીકરા તું મોટો થઈ ગયો. લાલો કે જો માં હું મોટો થઈ ગયો હોય તો હવે મારે મારી માં દેવકીને તો બંધનમાંથી છોડાવવી પડે. યશોદા કે છે ખમા દીકરા, હું ક્યાં તારી હાચી માં છું? હું તો તારી દાસી છું દીકરા, તારી હાચી માં તો દેવકી છે. આજા દીકરા તું માને છોડાવ. અને હા દીકરા, હવે તેમ કીધું ને કે મારે માને છોડાવવી પડે, તો બેટા એક વાત મારી ઈ સાંભળતો જા. તું જ્યારે મથુરાનો રાજા બને ને ત્યારે તારે ત્યાં દાસીની કે નોકરાણીની જરૂર પડે ને ત્યારે યશોદાને યાદ કરજે હો દીકરા. અને હા બેટા, હવે અહીં બેસ, મારે તને એક વાત કરવી છે. માં, શું વાત કરવી છે? બેટા મને એક વાતનો જવાબ આપને. હા માં. બેટા કોઈના દીકરા આપણા આંગણે રમવા આવે તો એને રમાડવાના હોય, ખાંડણી હારે બાંધી દેવાના. માં શું બોલે છો? હા બેટા, એક દિવસ તું બહુ તોફાન કરતો તો ને દીકરા, તારી અનેક ફરિયાદો આવી, અનેક ફરિયાદો આવી બેટા. હું તારાથી એકવાર થાકી ગઈ હતી દીકરા, અને ફરિયાદો સાંભળીને હું કંટાળી ગઈ ને ત્યારે દીકરા દોરડું લઈને મેં તને ખાંડણી હારે બાંધ્યો તો ને. બની શકે ને તો તારી બુઢી માની એ વાતને ભૂલી જાજે દીકરા, મેં તને ખાંડણી હારે બાંધ્યો. અને હા બેટા, દેવકીને જઈને તું કહેતો નહીં હો કે મને બાંધી દીધો. દીકરા હું ક્યાં તારી હાચી માં છું? હાચી માં તો દેવકી છે. ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ. અરે માં શું બોલે છો? હું તારો એ દીકરો છું કે જેના ઋષિ મુનિઓ જપ કરે, તપ કરે. માં હું બંધાવ નહીં, હું તો તારા પ્રેમના તાતણે માં બંધાણો, તો એ વાતને હું નહીં ભૂલું. દીકરા તું જા છો ને, આલે માખણ લેતો જા. તને મારી યાદ આવે ને બેટા ત્યારે આ માખણ હારોવજે. અને દીકરા બીજી વાત એ, તમે બે ભાઈઓ છે ને હંપીને રહેજો બેટા, બે હંપીને જાજો. આ કથા બોધ આપે છે કે ઈશ્વરે માં જેનો ભાઈ આપ્યો હોય તો કુટુંબ પરિવાર છે ને એક થઈને રહેજો. ભગવાન કૃષ્ણની કથા બતાવે, બંને ભાઈઓ સાથે રહે છે. રામચરિત જીવનમાંથી એ શીખવા મળે કે ચારે ભાઈઓ સાથે રહેતા હતા. એમ કુટુંબની અંદર, પરિવારની અંદર એક થઈને રહેવું જોઈએ. કૃષ્ણ અને બલરામજી રથની અંદર બેઠા. સવારનો સૂર્યોદય થયો. જ્યાં રથ આગળ ચાલે બધી ગોપીઓ આડી ફરી જાય છે, રોકે છે. ઓરે ઓ કાનુડા તું કાલે ચાલ્યો જા
અક્રૂરજીના લાવેલા સોનાના રથમાં બેસે. ધીમે ધીમે રથ આગળ ચાલે છે. બધી જ ગોપીઓ અક્રૂરજીને ગાળો આપે છે. કીધું અમારા શ્યામને તમે અમારાથી દૂર કરો છો, તમે અક્રૂર નહીં, તમે તો મહાક્રૂર છો. આવી મીઠી ગાળો આપી છે. ભગવાન કૃષ્ણ કહે છે, કાકા, કૃષ્ણનું સગું થવું હોય ને તો સહન કરવું પડે. અને એ સમયે ધીમો ધીમો રથ આગળ ચાલે. ભગવાન અપી સંપ્રાપ્તો રામાક્રૂર યુતો નૃપ રથેન વાયુ વેગેન કાલિંદી મઘનાશિનીમ. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી આ બધા જ અક્રૂરજીની સાથે વાયુ વેગે ચાલતા રથમાં બેસી અને યમુનાજીના કિનારે આવે છે. અનંત તીર્થમાં અક્રૂરજી સ્નાન કરવા જાય છે. જ્યાં અક્રૂરજીએ સ્નાન કર્યું ત્યાં તો અનંત તીર્થમાં એને પરમાત્માના દર્શન થયા છે. કહે છે, હું જેને સામાન્ય મારો ભત્રીજો માનું છું એ તો પરબ્રહ્મ છે, એને શું કંસ મારી શકે? સુખદેવજી મહારાજ કહે છે, અથાહ પરાન્ને ભગવાન. પરાહનના સમયે, પરાહનનો સમય એટલે આપણી તળપદી ભાષામાં જેને આપણે રોંઢાનો સમય કહીએ, 4 થી 5 વાગ્યાનો સમય છે ને, પરાહનનો સમય કહેવાય. અને એવા સમયે ભગવાન એ મથુરાની અંદર પહોંચે છે. જેવા જ ભગવાન મથુરાની અંદર પહોંચ્યા, ઘટના એવી બની કે મથુરાવાસીઓએ એટલા સુંદર વસ્ત્રો પહેર્યા. એટલે બધા જ ગોવાળિયાઓએ લાલાને ફરિયાદ કરી. કીધું, લાલા, આ મથુરાવાસીઓના વસ્ત્રો તો જો કેટલા સુંદર છે, આપણે એવા વસ્ત્ર હોય તો. એટલે કનૈયાએ કીધું કે એક કામ કરો, હમણાં કાંઈક વસ્ત્રની વ્યવસ્થા થઈ જશે. ત્યાં સામેથી કંસનો ધોબી આવે છે. ભગવાન કૃષ્ણ કહે છે, જો સામેથી ધોબી કાકા આવે છે, હમણાં વસ્ત્રો લઈ. એ કે એ થોડી આપે કાંઈ. ના ના, આપી દઈશ. આ બાજુ ધોબી કાકા જેવા જ નજીક આવ્યા, કીધું કે અમારે વસ્ત્રો જોઈએ છે. આ તો હવે આ ધોબી પાછો કંસનો હતો. અને આપણને બધાને ખબર છે કે જેટલી ચા ગરમ ન હોય એટલી સૂરજ જેટલું આપણને ન દજાડે ને એટલી રેતી દજાડે. બાકી તેજ બધું સૂરજ પાસેથી એને ઉછીનું લીધું હોય, પણ સૂરજ ન દજાડે એટલી રેતી દજાડતી હોય. કહે છે કે આ ખબર છે કપડા કોના છે, વસ્ત્રો કોના છે? અમારા રાજાના છે. અને આની તમે માગણી કરો છો? એટલે કૃષ્ણએ કીધું કે ધોબી કાકા, આ રામા અવતાર નથી, આ કૃષ્ણ અવતાર છે. એ તો ખબર છે ને. રામા અવતારમાં તમારું ઘણું સહન કરી લીધું છે. આમાં વાંસળી વગાડતા આવડે અને સુદર્શન ચક્ર હાથમાં લેતા આવડે છે. તમારી જે તૈયારી હોય એ કયો. અને એ સમયે વધારે પડતું બોલતા હતા જ્યારે, અને રજકશ્ય કરાગ્રેણ શિરઃ કાયાદ પાદયાદ, જોરથી ભગવાન થપાટ મારી અને ત્યાં ને ત્યાં એનો ઉદ્ધાર કરે છે. વસ્ત્રો પહેરી લીધા. હવે આ તો રાજાઓના વસ્ત્ર એટલે થોડા મોટા થતા હતા શરીરમાં. વિચાર કર્યો કે આવડા મોટા વસ્ત્ર તો કે જો સામે દરજી કાકાની દુકાન છે. હવે દરજીએ ઓલું બધું પરાક્રમ જોયું હતું, કીધું આને કાંઈ કહેવાય નહીં, આનું જે કાંઈ કામ હોય કરી દેવાય. ધોબીની હાલત થઈ, આપણી હાલત થાય. એટલે સીધા દરજી કાકા પાસે ગયા. કીધું કે આ થોડા શરીરને, અરે લાવો લાવો, હમણાં એમાં થોડી તમારે કહેવાનું હોય, થોડા શરીરને બંધ બેતા વસ્ત્રો, અરે લાવો ને કરી દઉં, એમાં ત્યાં ક્યાં વાત. તમારા માટે દુકાન ખુલી રાખી, બાકી રવિવારે થોડી અમારી દુકાન ખુલી હોય. સુંદર મજાના વસ્ત્રો વ્યવસ્થિત કરી દીધા, શરીરને બંધ બેસતા વસ્ત્રો બનાવી દીધા. મથુરાની આભાને શોભાને અનુરૂપ વસ્ત્રો બનાવ્યા. એવો ભગવાને સુંદર વેશ ધારણ કર્યો. ત્યારથી કહેવત આવી, જેવો દેશ એવો વેશ. જતા જતા દરજીને આશીર્વાદ દેતા ગયા, કલયુગમાં જે સિલાઈ લેવી હોય લેજો, અને જ્યાં સુધી જીવો ત્યાં સુધી શિવો આશીર્વાદ આપી ભગવાન ત્યાંથી આગળ ગયા. કુબ્જા નામની દાસી મળે છે. સુંદર મજાનું ભગવાનને કપાળે આખા શરીરે ચંદનના લેપ કરી દે છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાશાગ્રે વર મુક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. ભગવાન દિવ્ય ચંદનના લેપ કર્યા. 3 અંગોથી કુબ્જા વાકી વળેલી હતી, કામ, ક્રોધ અને લોભ. આ 3 છે ને નરકના દ્વાર છે. કુબ્જાને સુંદર મજાનું રૂપ આપે છે. સુંદરી સ્ત્રી ધારણ થઈ. ત્યાંથી આગળ ગયા. એક સુદામ નામના માળી મળે છે, ભગવાનના કંઠમાં માળા પહેરાવે છે. ત્યાંથી આગળ ગયા. મોટો યજ્ઞ મંડપ દેખાણો. કંસ યજ્ઞની અંદર યજમાન પદે બેઠા હતા. યજ્ઞની એવો નિયમ હતો કે જો નિર્વિઘ્નતાથી યજ્ઞના બીડા હોમાય તો યજમાનનું કામ થાય, એટલે કે કંસનો કાળ મરે. પણ જો કાંઈ વિઘ્ન આવે, કોઈ ધનુષને તોડી નાખે, તો યજમાન પોતે મૃત્યુ પામે.
અને એ સમયે ભગવાન કૃષ્ણ યજ્ઞશાળામાંથી પાછળથી જઈ અને જ્યાં ધનુષનો ચોકી ફેરો કરીને સૈનિકો હતા એમનો નજરઅંદાજ કરી અને પ્રત્યંચા ખેંચી ધનુષને તોડીને મૂકી દીધું. જ્યાં ધનુષના તૂટવાનો અવાજ સાંભળ્યો, બધા સૈનિકો કહે છે આ કંસનો કાળ આવ્યો, મારો, કાપો. ભગવાન કૃષ્ણની સામે બધા દોડે છે. કંસે 10,000 હાથીના બળવાળા એવા કોલિયાપીડ નામના હાથીને પેલા છોડ્યો છે. અને એ સમયે ભગવાન પોતાની યોગ શક્તિ દ્વારા હાથીના બંને દાંત પકડી આકાશ મંડળમાં ઘુમાવી અને જોરથી રંગ મંચ ભૂમિ ઉપર પછાડ્યો. ત્યાં ને ત્યાં કોલિયાપીડ નામનો હાથીનો ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ચારુણ નામના અસુર સાથે યુદ્ધ કરે છે. બલદેવજી મુષ્ટિક નામના યુદ્ધ સાથે કહે છે, મુષ્ટિક નામના અસુર સાથે એવા મુષ્ટિકાના પ્રહાર કરી યુદ્ધ કરે કે એક પછી એક કંસના સૈનિકોને રાક્ષસોને મારે છે. કંસ મનમાં વિચાર કરે કે આવા બળશાળી રાક્ષસોને આ નાનું એવું બાળક મારી જાય, આમાં આટલી બધી શક્તિ? અને હાથમાં તલવાર લીધી અને કૃષ્ણની સામે દોડે છે. બલરામજી જોઈ ગયા, અરે રે મામા કંસ દોડે છે. કનૈયાને કીધું, કનૈયા મામા આવે હામાં, પીછું હરખું કરી લેજે તારું. બલરામજી જ્યાં કીધું કે મામા આવે હામાં, અને દોટ મૂકી કનૈયાએ સામે. કનૈયાએ મનમાં વિચાર કર્યો કે મામા પહેલી વાર મળે છે એટલે પગે તો લાગવું જોઈએ મામાને. પણ જ્યાં કૃષ્ણ પગે લાગવા ગયા ત્યાં તો મામાના મુખમાંથી શબ્દ નીકળી ગયા કે આયુષ્યમાન ભવ. લાલો કે એ જ આશીર્વાદ જોતા હતા. અને બંને પગ પકડ્યા, આકાશ મંડળમાં ઘુમાવી અને જ્યાં યુદ્ધ ભૂમિ ઉપર પછાડ્યા, પ્રાણ પંખીરું ઉડી ગયું. કંસનો વધ થયો. જેવા જ કંસ મરાણા એટલે ભગવાને સૌથી પહેલામાં પેલું કામ એ કર્યું, માતરમ પિતરમ ચૈવ મોચયિત્વા ચ બંધનાત. એમના માતા પિતા જે બંધનમાં હતા ને, સૌથી પહેલા એને બંધનમાંથી મુક્ત કરે છે. કંસના પિતા ઉગ્રસેન ઈ બંધનમાં હતા, એને બંધનમાંથી મુક્ત કરી અને મથુરાની ગાદી ઉપર બેસાડી અને રાજ તિલક કરે છે. રાજા બનાવ્યા છે ઉગ્રસેન. આ બાજુ ભગવાન માતા પિતાને બંધનમાંથી મુક્ત કરી અને મા બાપની ક્ષમા માંગે છે. કહે છે, મારે તમારા ઉદરથી આવવાનું થયું ને એટલે તમારે આ બંધનો ભોગવવા પડ્યા માટે તમે મને માફ કરી દેજો. તમારે આ કષ્ટ સહન કરવું પડ્યું. વસુદેવ અને દેવકી કહે છે, પ્રભુ દેવ અમારે ત્યાં દીકરો બનીને આવતો હોય ને તો આવા બંધન તો અમને દરેક જન્મમાં મંજૂર છે. અમારે ત્યાં દેવ દીકરો બનીને આવે આનાથી વિશેષ બીજું સૌભાગ્ય અમારા જીવનમાં શું હોય? આવા બંધન તો અમને દરેક જન્મમાં મંજૂર છે. મા બાપને મુક્ત કર્યા, એના પ્રત્યે પૂજ્ય ભાવ કર્યો, આદર ભાવથી પગે લાગ્યા છે. એટલા માટે ધર્મશાસ્ત્ર કહે કે આજ્ઞામ ગુરુનામ અવિચારણીયામ. માતા પિતાની, વડીલોની અને ગુરુજનોની આજ્ઞાનું વ્યક્તિએ વગર વિચારે પાલન કરવું જોઈએ. એમની આજ્ઞામાં વગર વિચારે રહેવું જોઈએ. ગુરુ આજ્ઞા કરે, મા બાપ આજ્ઞા કરે કે વડીલો આજ્ઞા કરે, મા બાપની જે કઈ વાત હોય ને એને માનવી જોઈએ સંતાન. ટ્રેનની અંદર દાદા જતા હતા ને એટલે મોબાઈલ જોતા જોતા હસતા હતા. એટલે બાજુવાળા માણસે પૂછ્યું કે દાદા શેનું હસવું આવે છે? મોબાઈલ જોઈને હસો છો? એટલે આમ ફોન બતાવ્યો. ફોનમાં એક વિડીયો ચાલતો હતો. એક યુવાન છોકરો એમના પત્નીને દરિયા કિનારે આમ તેડીને ગોળ ગોળ આટા ફરતો હતો, રીલ્સ બનાવતો હતો આજની ભાષામાં કહીએ. એટલે પેલો માણસ કે દાદા એમાં હસો છો શું? એમના પત્ની છે, એમની સાથે આનંદ કરે છે દરિયા કિનારે, એમાં હસવાની ક્યાં વાત આવે છે? અરે ઈ હસે, ઈ દરિયા કિનારે ફરે એનો વાંધો નથી, પણ આ વિડીયોમાં તમે જે જોવો છો ને મારો દીકરો છે અને એના પત્નીને તેડીને ફરે. તો કે એમાં શું થઈ ગયું દાદા? એ તો અત્યારે યુગ છે, સમય છે, અને છોકરો એમના પત્ની સાથે આનંદ કરે છે, તો એમાં શું ખોટું? કીધું ઈ વાતનું મને હસવું નથી આવતું. તો કે દાદા હસો છો કેમ? એટલે દાદાએ ચોખવટ કરી કે આ મારા દીકરાને એની ડોહી એમ કે ને કે બેટા ગેસનો બાટલો જરાક બદલાવી દે ને, ફૂટી ગયો છે સિલિન્ડર બાટલો. ત્યારે મારો વાલીડો એમ કે મારા એકલાથી ઉપડે નહીં. અને આ 3 બાટલાનું વજન ઉપાડીને જે દરિયા કિનારે ઘુમરાલીએ છે ને, મને હસવું એનું આવે. બાટલો બદલાવન કે ત્યારે એમ કે મારાથી ઉપડે ને, આ 3 બાટલાનું વજન ઉપાડ્યો એને અત્યારે. આનું મને હસવું આવે. માતરમ પિતરમ ચૈવ. મા બાપની આજ્ઞામાં રહેવું એ સાચી બાળકોની ફરજ આવે છે. વડીલો જે આજ્ઞા કરે એમાં રહેવું જોઈએ. ભગવાન કહે છે પોતાના માતા પિતાને મુક્ત કરે છે, ગુરુકુળની અંદર વિદ્યાભ્યાસ કરવા જાય છે. ભગવાન જે નગરી પસંદ કરી, અથો ગુરુકુલે વાસમ મિચ્છયિત્વાત્મજગમતુઃ કાશ્યમ સાંદીપનિમ નામ યવંતી પૂરવાસિનમ. સાંદીપની ઋષિને ત્યાં અભ્યાસ કરે છે, ગુરુ ધારણ કર્યા. મેં અગાઉ કીધું કે દરેક વ્યક્તિએ જીવનમાં ગુરુ ધારણ કરવા જોઈએ.
રામ જ્યારે આવ્યા લીલા કરવા એ પણ વશિષ્ઠજીને ગુરુ તરીકે ધારણ કરે. ભગવાન કૃષ્ણએ સાંદીપની ઋષિને ગુરુ તરીકે ધારણ કર્યા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો એણે પણ રામાનંદ સ્વામીની સેવા કરી, ગુરુ તરીકે સ્વીકાર્યા. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુ હોવા જોઈએ. ઉજ્જૈન નગરી પસંદ કરે, સાંદીપની ઋષિને ગુરુ તરીકે ધારણ કરી અને વિદ્યાભ્યાસ કરે છે. મહાકાલની નગરી પસંદ કરી છે ભગવાને, શિવની નગરી પસંદ કરી છે ભણવા માટે. એનો મતલબ કે હરિ અને હર બંને એક છે. એની અંદર મેં અગાઉ કીધું કે હરિ અને હરમાં કોઈ દિવસ ભેદ ન કરતા. કોઈ એવું ન વિચારવું કે ભાઈ શિવને માનનારા ઠાકોરજીને ન માને, ઠાકોરજીને માનનારા શિવને ન માને. દેવતાઓને કોઈ વાંધો જ નથી. ઘરમાં ગોખલો મંદિર હોય ને એમાં શિવલિંગ મૂકી દેજો, ઠાકોરજીનું સ્વરૂપ મૂકી દેજો, પડદો બંધ કરી દેજો, ત્યાં કાન રાખવો. જો બે દેવતા હામાં બાંધે ને તો ન માનવું. આ વાડા બધા આપણે ઊભા કર્યા કે આને માનતો હોય આને ન માને, આને માનતો હોય આને ન માને. સત્યમાંથી મેં કીધું એમ બધા સ્વરૂપ પ્રગટ થયા છે. કોઈ વાડા ઊભા કરવાની જરૂર, અને કોઈ આચાર્યએ પણ એવું નથી કીધું. કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હોય અને એમના આચાર્યએ ક્યાંય લખેલું હોય અથવા તો ક્યાંય વાત કરી હોય ને તો અમને સંભળાવી દેજો, અમને વચાવી દેજો કે અમારા આચાર્યએ કીધું કે આને ન માનજો. આવું કોઈએ ક્યારેય ભેદ ઊભા નથી કર્યા. અને એના અનુયાયીઓ થઈને જો આપણે ભગવાન વચ્ચે આવા ભેદ ઊભા કરશું ને તો સનાતન ધર્મને જ હાનિ પહોંચશે. માટે આ ખાસ હરિ અને હર બંને એક છે. સોમનાથમાં હર છે તો સામે ભાલકા હરિ છે. કહે છે બદ્રીનાથમાં હરિ છે તો સામે કેદારનાથ હર છે. ભાલકામાં હરિ છે તો સામે સોમનાથ છે. દ્વારિકામાં હરિ છે તો સામે નાગેશ્વર મહાદેવ છે. દક્ષિણ ભારતમાં રંગનાથજી છે તો બાજુમાં રામેશ્વર મહાદેવ છે. નાથ દ્વારામાં શ્રીનાથજી છે તો બાજુમાં એકલિંગજી છે. ભગવાનની અંદર કોઈ દિવસ ભેદ ન કરતા. બધા ભગવાન છે ને સત્યમાંથી જ પ્રગટ થયા છે. એ બે એક સ્વરૂપ અંતર નવધરશો શિવ અંતર